નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। શરૂ કરીએ ન્યૂઝ ફટાફટ। અરવલ્લીના માલપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી માલપુરના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી। વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોને થઈ રાહત। આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળેથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 24 કલાકમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ નર્મદામાં ભારે વરસાદની આગાહી, તો તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી। ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। રાજ્યના 34 તાલુકાઓમાં વરસ્યો વરસાદ। સારા વરસાદને કારણે 39 ડેમો હાઈ એલર્ટ પર। આગામી 18 થી 20 જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। 26 થી 30 જુલાઈ વચ્ચે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના રહેશે। પાટણમાં મોડી રાત્રે પડ્યો ધોધમાર વરસાદ। સરસ્વતી પંથકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। પાટણ, સરસ્વતી, સિદ્ધપુર સહિતના શહેરોમાં વરસાદની જમાવટ। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। વરસાદના કારણે કેટલાક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો। નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો। ડાંગ અને વલસાડમાં પડેલા સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક। ડેમની જળ સપાટી 167.55 ફૂટે પહોંચતા ડેમ છલકાયો। ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। નર્મદાના સાગબારાનો ચોપડવાવ ડેમ છલકાયો। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ। સિઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો હરખાયા। ડેડિયાપાડાના ખેડૂતોને સિંચાઈ માટે મળશે પૂરતું પાણી। ડેડિયાપાડામાં વરસ્યો છે 3 ઇંચ વરસાદ। મહેસાણાના ધરોઈ ડેમમાં 70% પાણી। 6 વર્ષમાં પહેલીવાર ડેમ 70% ભરાયો। ડેમની 622 ફૂટની સપાટી સામે હાલ જળ સપાટી 613 ફૂટ પર પહોંચી। ડેમમાં 4444 ક્યુસેક વરસાદી પાણીની થઈ રહી છે આવક। ચાલુ મહિને જળ સપાટી 618 ફૂટ થશે તો પાણી છોડવામાં આવશે। સુરેન્દ્રનગરના પાટડી રક્તના ધારાસભ્ય પી.કે. પરમારે કૃષિ સહાય અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલને કરી રજૂઆત। ગત વર્ષે પાટડી, દસાડા સહિતના ગામોમાં અતિવૃષ્ટિ બાદ થયેલા નુકસાન માટે સહાય ફોર્મ ભરી સહાયની કરી માંગ। 4 દિવસ પહેલા સરકારે નવા ફોર્મ ભરી આધાર પુરાવા રજૂ કરવા પરિપત્ર બહાર પાડતા ખેડૂતોમાં નારાજગી। ફરી ફોર્મ ભરવાના રૂપિયા અને સમય બરબાદ થવાની ફરિયાદ। મહારાષ્ટ્રના નવી મુંબઈમાં મુશળધાર વરસાદ। ભારે વરસાદથી અનેક વિસ્તારમાં જળબંબાકાર। અનેક સ્થળે રસ્તા પર ભરાયા પાણી। પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ઠાણે અને પુણેમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। બનાસકાંઠાના લાખણી અને થરાદ તાલુકાઓમાં રાતના સમયે વરસાદ પડ્યા બાદ પાણી ભરાયા। બંને તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ખેતરોમાં જળભરાવ થતા ખેડૂતોએ વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ, તો થરાદમાં ભાભર મીઠા હાઈવે પર ભરાયું વરસાદી પાણી। મહેસાણાના ઊંઝાના અંડરપાસમાં ભરાયા વરસાદી પાણી। અંડરપાસમાં પ્રવેશેલું પિકઅપ ડાલુ પાણીમાં ફસાયું। પાણી ભરાવાના કારણે અંડરપાસમાં વાહન વ્યવહાર થયો બંધ। રાત્રિ દરમિયાન ઊંઝા શહેરમાં પડ્યો હતો ધોધમાર વરસાદ। પાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવા કામગીરી હાથ ધરી। નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં તણાઈ। થાર કાર ટેકરા પર પાર્ક કરી ચાલક બહાર નીકળ્યો હતો। ટેકરા પરથી સરીને કાર એકાએક પાણીમાં ખાબકી। ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી। તંત્રની ચેતવણી છતાં પ્રવાસીઓ પાણીની નજીક વાહનો પાર્ક કરે છે। રાજકોટ શહેરમાં વકર્યો ચોમાસુ રોગચાળો। સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 1967 દર્દી નોંધાયા। શરદી, ઉધરસ, તાવ અને ઝાડા ઉલટીના કેસમાં વધારો। શરદીના 703, તાવના 916, ઝાડા ઉલટીના 342 અને કમળાના 3 કેસ સામે આવ્યા, તો ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના 1 કેસ નોંધાયા।